દિવાળીમાં જો આપણે ઘરે ઘૂઘરા ના બનાવીએ ને તો આપણો દિવાળીનો તહેવાર જ અધૂરો ગણાય. તો આજે હું તમારી સાથે ઘૂઘરાની રેસીપી શેર કરવાની છું. ઘૂઘરા આપણે જ્યારે ઘરે તૈયાર કરીએ તો તળ્યા પછી ઘણીવાર એ નરમ પડી જતા હોય છે, સોગે થઈ જાય છે અને એની અંદર સ્ટફિંગ જો વધારે ભરીએ ને તો પછી તેલમાંય ખુલી જાય છે. તો આજે હું સ્ટફિંગ ભરવાની એક નવી ટ્રીકથી તમારી સાથે ઘૂઘરાની રેસીપી શેર કરવાની છું. હું છું હેતલ, કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. સૌપ્રથમ તો આપણે ઘૂઘરાનો લોટ તૈયાર કરીએ. તો એના માટે અત્યારે મેં 3/4 કપ મેદો લીધો છે અને 1/4 કપ આપણે અહીંયા આગળ રવો લેવાનો છે, જે એકદમ ઝીણી નાની સૂજી જેને રવો કહેવાય છે ને એ લેવાનો છે. તમારી પાસે જો આ રવું ના હોય તો તમારી સૂજીને મિક્સર જારમાં એકવાર ગ્રાઇન્ડ કરી લેશો તો પણ ચાલશે. તો કોઈ પણ કપ કે વાટકીનું માપ સેટ કરી લેવાનું. હવે પડની અંદર આપણે અહીંયા આગળ 1/4 ટીસ્પૂન મીઠું નાખવાનું છે અને 1 ટીસ્પૂન આપણે અહીંયા ખાંડ નાખીશું, જેના કારણે આપણા ઘૂઘરા એકદમ સરસ ક્રિસ્પી બનશે. અને 1 ટેબલસ્પૂન અહીંયા મેં ઘીનું મોયણ નાખ્યું છે. મોયણ આપણે બહુ વધારે નથી નાખવાનું અને મોણ એની અંદર ઘીનું જ નાખવાનું, તો એકદમ સરસ એ ખસ્તા બનશે. અને એક સ્પેશિયલ વસ્તુ એડ કરવાની છે, એ છે લીંબુનો રસ. તો 5 થી 8 ડ્રોપ આપણે લીંબુનો રસ એડ કરીશું. એના કારણે શું થશે કે આપણે ઘૂઘરા તળીશું ને તો તમને ખ્યાલ હશે કે આપણે તળીએ ને તો ઉપર એક પરપોટી જેવું થતું હોય છે, તો એવું બહુ જ ઓછું થશે. તો એના માટે લીંબુનો રસ એડ કરવાનો અને 5 થી 8 ટીપા એની અંદર એડ કરીશું તો ખટાશ કેવું બિલકુલ જ નહીં આવે. તો બરાબર બધી વસ્તુઓને પહેલા મિક્સ કરી લઈએ અને પછી એની અંદર થોડું થોડું પાણી નાખીને લોટ બાંધીશું. તો અત્યારે મેં ટેબલ સ્પૂન લીધી છે અને મેં અહીંયા આગળ 2.5 ટેબલ સ્પૂન જેટલું પાણી એની અંદર એડ કર્યું છે. મિક્સ કરવાનું છે. આ લોટને આપણે કઠણ બાંધવાનો છે અને બાંધ્યા પછી એને રેસ્ટ આપી અને પછી આપણે એને કચરી અને પછી નરમ કરીશું. તો અત્યારે મેં લોટ બાંધી દીધો છે અને મને આટલો લોટ બાંધવામાં 2.5 ટેબલ સ્પૂન પાણીની જરૂર પડી છે. લોટ આ રીતનો કઠણ હોય ને એવો બાંધવાનો છે અને લોટ બાંધ્યા પછી એને ઓછામાં ઓછો 1.5 થી 1 કલાક રેસ્ટ આપવો જરૂરી છે. તો લોટ બાંધી અને તરત જ ઉપયોગમાં નથી લેવાનો. એટલીસ્ટ તમારે એને અડધો કલાક તો રેસ્ટ આપવાનો છે, તો જ તમારો જે લોટ છે ને એ સરસ થશે. તો એને ઢાંકી અને રહેવા દઈએ અને ત્યાં સુધી આપણે અંદરનું સ્ટફિંગ તૈયાર કરીએ. આ રીતનું એક પહોળું એવું પેન લેવાનું છે અને એની અંદર આપણે 1 ટેબલ સ્પૂન અત્યારે ઘી ઉમેરવાનું છે અને 1/4 કપ અહીંયા આગળ મેં રવો લીધો છે, જે આપણે લોટ બાંધવામાં ઉપયોગમાં લીધો ને એ જ છે. અહીંયા પણ જો તમારી પાસે રવો ના હોય, એકદમ જે ઝીણી સૂજી આવે છે એ ના હોય, તો તમે નોર્મલ જે રેગ્યુલર સૂજી છે એને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરીને લઈ શકો. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને સ્લો ફ્લેમ પર જ આપણે એને શેકવાનું છે. તો આપણો જે રવો છે એનો એક એક કણ સરસ રીતે શેકાઈ જવો જોઈએ. એ શેકાશે એટલે થોડો ફૂલશે. આ રીતે જો તમે પ્રોપર એને શેક્યું હોય ને તો આ ઘૂઘરા બનાવીને તમે 15 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. કારણ કે આ ઘૂઘરામાં આપણે માવાનો પણ ઉપયોગ કરવાના છે, તેમ છતાં 15 દિવસ સુધી આ ઘૂઘરા બિલકુલ જ ખરાબ નહીં થાય. પણ એકદમ ધીમા તાપે શેકવાનું છે ને આટલી ક્વોન્ટિટી છે તો પણ મને શેકવામાં 5 થી 7 મિનિટનો સમય લાગે. તો હવે બીજું મેં અહીંયા આગળ 1/2 ટેબલ સ્પૂન ઘી એની અંદર એડ કર્યું છે અને ડેસિકેટેડ કોકોનટ એટલે કોપરાનું જે બુરું હોય ને તૈયાર એ મેં લીધું છે અડધો કપ. તમે જો તમારી પાસે સૂકું કોપરું હોય તો એને છીણીને પણ ઉપયોગમાં લઈ શકો છો. તો એને પણ આપણે સ્લો ફ્લેમ પર શેકી દઈશું અને શેકવામાં વધારે સમય નહીં લાગે. ઓલરેડી એ એકદમ ડ્રાય હોય, પણ આ તો કદાચ કોઈ મોઇશ્ચર હોય તો એ નીકળી જાય અને એની જે શેલ્ફ લાઈફ છે વધી જાય, એના માટે આપણે એને શેકવાનું છે. તો લગભગ 2 થી 3 મિનિટ માટે એને શેકીશું. ત્યાર પછી અહીંયા મેં 1 કપ ભરીને માવો લીધો છે. આ મોળો માવો છે અને માવાને પણ આપણે સરસ શેકવાનો છે. બસ આ બધી વસ્તુઓ શેકીને ત્યારે ધ્યાન એ જ રાખવાનું છે કે તમારે ગેસની ફ્લેમને એકદમ સ્લો રાખવાની અને આવું જે પહોળું પેન હોય ને એ લેવાનું, કડાઈ નહીં લેવાની. પેન હોય ને તો એની અંદર તમને એરિયા વધારે મળે, તો તમે જે પણ વસ્તુ રોસ્ટ કરો ને જલ્દીથી થઈ જાય અને સરસ રીતે રોસ્ટ પણ થાય, એટલે કે શેકાય પણ ખરી. તો માવો શેકાઈ જશે તો ટેક્સચર આ રીતનું થશે. માવાને શેકવામાં મને લગભગ 5 થી 8 મિનિટ જેટલો સમય લાગ્યો છે અને આ બધી જ વસ્તુઓ શેકે છે એને ઠંડી કરવી પણ જરૂરી છે. હવે અહીંયા આગળ મેં બદામ લીધી છે. બદામ મેં 1/3 કપ લીધી છે અને 1/3 કપ અહીંયા આગળ કાજુ લીધા છે. તો કાજુ અને બદામને આ રીતે મેં ઝીણા ઝીણા કટ કરી લીધા છે અને થોડું ઘી મૂકી એને પણ શેકી લઈશું. શેકીને તમે એડ કરશો ને તો એકદમ એનો સ્વાદ પણ સરસ આવશે અને શેલ્ફ લાઈફ વધી જશે. અને આ રીતે તમારે એકદમ ઝીણા એને કટ કરવાના છે. તમે એને મિક્સર જારમાં ગ્રાઇન્ડ પણ કરી શકો છો. જો મોટા ટુકડા હશે ને તો ક્યારેક એવું થાય કે આપણે જ્યારે ઘૂઘરા ભરીએ ને તો સ્ટફિંગમાં એનો જો કોઈ પોઇન્ટેડ ભાગ બહાર આવી જાય ને તો ત્યાંથી આપણા ઘૂઘરા ફાટી જાય. કાજુ અને બદામ થોડા શેકાઈ જાય પછી આપણે કિશમિશ એડ કરીશું. તો એ મેં 1/4 કપ લીધી છે
અને ગેસ બંધ કરી દીધો છે. પેન ગરમ છે એટલે એ શેકાઈ જશે. હવે અહીંયા જે મેં ડ્રાયફ્રૂટ લીધા છે તમે તમારી ચોઈસ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો અને ક્વોન્ટિટી તમને ધારો કે કાજુની વધારે લેવી હોય કે બદામની તો એ રીતે લઈ શકો છો. હવે આપણું જે સ્ટફિંગ છે ઠંડુ થાય ત્યાં સુધી આપણે લોટ ચેક કરી લઈએ. તો આ રીતે તમે કરશો ને તો પહેલા લોટ બાંધવાનો પછી સ્ટફિંગ કરવાનું તો ઇઝીલી તમારું કામ ઝડપથી થઈ જશે. હવે લોટ આપણે એને રેસ્ટ આપીએ ને તો તમે જોશો તો એનું ટેક્સચર તમને આ રીતનું દેખાશે અને લોટની ઉપર તમને નાના નાના વ્હાઈટ ડોટ દેખાશે. કદાચ કેમેરામાં તમને ક્લિયર નહીં દેખાતા હોય પણ તમને આઈડિયા આવી જશે કે લોટ આપણો એકદમ સરસ બંધાયો છે. હવે લોટને થોડો મસળી લેવાનો અને પછી આપણે શું કરવાનું છે કે એને દસ્તાથી કૂટી લેવાનો છે. તો આપણે આ રીતે લોટને થોડો પોળો કરી લેવાનો અને પછી કોઈ પણ મોટો તમારી પાસે ખાંડણીનો દસ્તો હોય ને એનાથી તમારે એને ટીપવાનો છે. લોટ કઠણ છે એટલે લોટને આપણે આ રીતે ટીપીને નરમ કરવાનો છે. તો લગભગ 5 થી 8 મિનિટ આપણે એને ટીપીશું ને એટલે નરમ થશે. આ રીતે તમે ટીપશો પછી એને ફરી ફોલ્ડ કરવાનો. તો 5 થી 8 મિનિટ તમારે આ પ્રોસેસ કરવાની તો એનાથી લોટ એકદમ સરસ તમારો નરમ થશે. હવે ક્યારેક એવું થાય કે આની અંદર આપણે જે રવો નાખ્યો છે ને એ પાણી વધારે પીવે અને લોટ કઠણ વધારે લાગે તો તમારે આ સમય પર એની અંદર થોડું પાણી એડ કરવાનું, 1/2 થી 1 ચમચી જેટલું, અને પછી મિક્સ કરવાનું, આ રીતે ટીપવાનો. જરૂર મુજબ જ પાણી નાખવાનું અને લોટને ટીપીને જ નરમ કરવાનો. તો તમારા ઘૂઘરા એકદમ સરસ ક્રિસ્પી બનશે અને તળ્યા પછી પણ બિલકુલ જ એ નરમ નહીં પડે. તમે જેટલા દિવસ રાખશો એકદમ સરસ ક્રિસ્પી બનશે. અને લોટને તમે ટીપશો તો જુઓ એનું જે ટેક્સચર છે એ પણ પહેલાં કરતાં બદલાઈ ગયું છે, એકદમ સરસ એ સોફ્ટ થઈ ગયો છે. હવે એની અંદરથી આપણે નાના નાના લુવા તૈયાર કરી લેવાના છે. અને આ લોટ આપણે કઠણ રાખ્યો છે એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે તમે લોટને લુવા કરીને પછી તરત જ તમારે એને ઢાંકીને મૂકી દેવાનો. જો તમે બહાર ખુલ્લો રાખી દો ને તો થોડો પણ એ સુકાશે ને તો પછી તમે એમાંથી બરાબર એને વણી નહીં શકો. તો અત્યારે હું બહુ મોટા નહીં ને બહુ નાના નહીં એવા મીડિયમ સાઇઝના ઘૂઘરા તૈયાર કરવાની છું. તો આ રીતના નાના નાના ગોળા વાળી અને તૈયાર કરી લેવાના છે અને પછી એને કવર કરીને મૂકી દઈશું. હવે આપણે જે સ્ટફિંગ તૈયાર કર્યું હતું એ બધી જ વસ્તુઓ અત્યારે ઠંડી થઈ ગઈ છે. તો એક બાઉલની અંદર આપણે બધી જ વસ્તુઓને મિક્સ કરી લઈએ. આપણે ભરવા માટેનું જે સ્ટફિંગ છે ને એ એકદમ જ આ રીતે ઠંડુ થયેલું હોવું ખાસ જરૂરી છે. ગરમ ગરમ ક્યારે પણ નહીં ભરવાનું. હવે એમાં અમે 1/2 ટીસ્પૂન ઇલાયચી પાવડર નાખ્યો છે અને થોડું આપણે એની અંદર જાયફળ નાખીશું. તમારી પાસે જો જાયફળનો પાવડર હોય તો તમે 1/4 ટીસ્પૂન જેટલો જાયફળનો પાવડર પણ એની અંદર એડ કરી શકો છો અથવા તો આ રીતે ખમણીને એડ કરી શકો. અને હવે એની અંદર આપણે ખાંડ એડ કરવાની છે. તમે જો સ્ટફિંગ ગરમ હોય ને ખાંડ ઉમેરો ને તો ખાંડનું પણ પાણી વળે અને મોઇશ્ચર વધે એટલે આપણા જે ઘૂઘરા છે એની શેલ્ફ લાઈફ ઓછી થઈ જાય. અત્યારે મેં અડધો કપ અહીંયા દળેલી ખાંડ એડ કરી છે. ઘરમાં આપણી જે ખાંડ હોય ને એને દળીને તૈયાર કરી અને એ જ એડ કરી છે. તમે બુરું ખાંડ પણ એડ કરી શકો છો અને ખાંડની ક્વોન્ટિટી પણ તમે તમારી ચોઈસ મુજબ વધારે કે ઓછી કરી શકો. મેં અત્યારે મીડિયમ ગાળા બનાવ્યા છે. તમને જો વધારે મીઠા ગમતા હોય તો તમારે 1/4 કપ જેટલી ખાંડ ઉમેરવાની અને આ રીતે બાઇન્ડિંગ આવવું જોઈએ અને પછી એના નાના નાના રોલ વાળી લેવાના. એનાથી શું થશે, આપણને સ્ટફિંગ ભરવામાં ઘણું ઇઝી પડશે. અને બીજી વાત કે જ્યારે આપણે પૂરી વણીએ ને તો એને આપણે કિનારીએથી વણવાની છે, વચ્ચેથી બિલકુલ નહીં વણવાની. કિનારીએથી વણવાની એટલે એકદમ સરસ છે વણાશે. અને જો આપણે ઘણા નાની સાઈઝના બનાવ્યા હતા તો પણ આપણે પૂરીની સાઈઝ આ રીતે મોટી કરીશું એટલે કે એકદમ પતલી એને વણવાની છે. તમે જો જાડી રાખી હશે ને તો પણ એનું ઉપરનું જે પડ છે ને એ ખસ્તા નહીં બને. આ રીતે વણાઈ જાય પછી આપણે જે પાણી સાઈડમાં રાખ્યું છે એને અડધી કિનારી પર લગાડવાનું છે, આખામાં નહીં લગાડવાનું. તમે બેઉ બાજુ પાણી લગાડી દેશો ને તો પછી બરાબર એ સ્ટીક નહીં થાય. તો એક સાઈડ પાણી વગર અને એક સાઈડ પાણીવાળી. હવે જે સ્ટફિંગ હતું એના મેં તમને બતાવ્યું આ રીતે આપણે થોડું રોલ જેવું કરી લેવાનું અને પૂરીને ઉપાડી અને જ્યાં પાણી લગાડ્યું છે ત્યાં એને સ્ટીક કરી દેવાની. તો પૂરણ તમારું બિલકુલ જ છૂટું નહીં પડે અને એકદમ સરસ રીતે તમે ભરી શકશો. તમે જો ચમચીથી મૂકો ને તો શું થાય કે પૂરણ થોડું છૂટું પડે અને જો કિનારી પર લાગી જાય ને તો પછી એ બંધ ના થાય અને બંધ થઈ જાય ને આપણે એને તળીએ ને તો તળતી વખતે છૂટું પડી જાય. તો બસ આ રીતે આપણે એકદમ સરસ પ્રેસ કરી દેવાનું અને કાંગરી પાડવાની છે. એકદમ ઇઝી છે. અંગૂઠા અને આંગળીની મદદથી તમારે પૂરીનો જે આગળનો ભાગ છે એને આ રીતે ફોલ્ડ કરતા જવાનું. અને તમને ના ફાવે તો તમે જે મશીન આવે છે એમાં પણ આ રીતે કરી શકો. હવે બધા ઘૂઘરા તૈયાર થાય પછી તમારે શું કરવાનું છે કે એક ભીનું કપડું ઢાંકીને રાખવાનું છે એટલે સુકાઈ ના જાય.
અને તેલને એકદમ જ ધીરા તાપે ગરમ કરવાનું છે. સાધારણ ગરમ થાય ને એટલે તરત જ આપણે ઘૂઘરા એની અંદર એડ કરવાના છે. તમે જુઓ, મેં ઘૂઘરાને એડ કર્યો તો એકદમ હલકા હલકા બબલ થોડા જ આવી રહ્યા છે. જો તમારું તેલ વધારે ગરમ હશે ને તો શું થશે કે તમે જેવા નાખશો ને તરત જ ઘૂઘરાની ઉપર જે નાની પરપોટી પડે છે ને એવું થશે. આપણે ભલે લીંબુનો રસ નાખ્યો છે તો પણ જો ગરમ તેલ હશે ને તો એની અંદર થશે. જ્યારે તમે એકદમ તેલ ઓછું ગરમ હોય અને ધીમા તાપે ઘૂઘરાને તળો ને તો એની પર બિલકુલ જ પરપોટી નહીં આવે. આ રીતે ઘૂઘરાને એડ કરવાના. જેમ જેમ તેલ ગરમ થાય ને એમ ઘૂઘરા આપણા તળાતા જશે. આપણે ખસ્તા કચોરી કે સમોસા બનાવીએ ને એકદમ ધીરા ગેસે તળીએ ને એવી રીતે આપણે ઘૂઘરાને તળવાના છે. અને જ્યાં સુધી એની જાતે ઉપર ના આવી જાય ત્યાં સુધી આપણે એને અડવાનું પણ નથી. નહીંતર એ શું થશે કે તૂટી શકે છે. થોડા એ તળાઈ જશે ને એટલે તેલમાં એની જાતે જ ઉપર આવી જશે. પછી આપણે ચમચીની મદદથી એને આ રીતે એની જગ્યાએથી ફરાવતા રહેવાનું છે. તો ઘૂઘરાની એક બેચને તળવામાં મને 15 મિનિટ જેટલો સમય લાગ્યો હતો. તો ઉતાવળ બિલકુલ નથી કરવાની. એકદમ ધીમા તાપે ધીરજથી આપણે એને તળવાના છે. તો જ આપણું જે ઉપરનું પડ છે ને ક્રિસ્પી બનશે. અને એટલું ક્રિસ્પી કે તમે બનાવ્યું હશે એના તમે કદાચ મહિના પછી ખાવ ને તો પણ એ એકદમ સરસ ક્રિસ્પી રહેશે. આપણે એની અંદર માવો નાખ્યો છે એટલે શેલ્ફ લાઈફ એની થોડી ઓછી હોય છે. એટલે મહિના સુધી તો આ નહીં ટકે. પણ તમે જો રવાના બનાવો અને સેમ આ રીતે તળશો ને તો એનું જે પડ છે એકદમ સરસ બનશે. અને જ્યારે તમે ઘૂઘરાની બીજી બેચ ફ્રાય કરવા માટે મૂકો ને તો જો તેલ ગરમ હોય ને તો તમારે શું કરવાનું, થોડી વાર માટે ગેસ બંધ કરી દેવાનો. તેલ થોડું ઠંડુ થાય ને પછી જ એની અંદર બીજી વારના ઘૂઘરા એડ કરવાના છે. તો આ પ્રમાણે આપણે બધા જ ઘૂઘરાને તળીને તૈયાર કરી લઈશું. અને ગરમ ગરમ ડબ્બામાં નથી ભરવાના, થોડા ઠંડા થાય ને પછી જ ભરવાના છે. અને તમે જોશો તો અંદર જે સ્ટફિંગ છે એ પણ ઘણું વધારે છે અને પડ એકદમ સરસ ક્રિસ્પી છે. તો આજની આ રેસીપીનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં ચોક્કસ જણાવો. અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરો. અને વિડીયો પસંદ આવે છે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને વધુમાં વધુ શેર કરો. તો ફરીથી મળીશું નવી રેસીપી.